નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, પોષ પુત્રદા એકાદશીના દિવસે આ વસ્તુ ખાઈ લેજો, તમારા ઘરે પુત્રનો જન્મ થશે। મિત્રો, પોતાના પુત્ર માટે પુત્રદા એકાદશીના દિવસે પૂજાપાઠ કે વ્રત ભલે ના કરતા, પરંતુ આ વર્ષની સૌથી મોટી અને છેલ્લી પુત્રદા એકાદશી પર આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો। આ વસ્તુ ખાવા માત્રથી જ તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓથી છુટકારો મળી જશે। તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે, ધનને લઈને કે પછી કોઈ વેપારને લઈને, તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે। તમારા ઘરમાં શ્રીહરિ વિષ્ણુની કૃપાથી એટલી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો। આવનારી 7 પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે। પેઢી દર પેઢી રૂપિયા પૈસા પર રાજ કરશે। બેંક બેલેન્સ વધતું જશે અને તે ક્યારેય ખતમ થવાનું નામ નહીં લે। તમારા ઘરમાં જે પણ દોષ છે, પિતૃદોષ, રાહુ દોષ કે કાલ સર્પદોષ, બધું જ હંમેશા માટે દૂર થઈ જશે। પોષ માસની એકાદશી પુત્રદા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પોષ માસના શુક્લ પક્ષમાં ચંદ્ર વધાવવાની દિશાની એકાદશીને પુત્રદા એકાદશી કહે છે। વર્ષમાં 2 પુત્રદા એકાદશી આવે છે, એક શ્રાવણ માસમાં અને બીજી પોષ માસમાં। પોષ માસમાં આવતી પુત્રદા એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે। આ વ્રત ખાસ કરીને એવા દંપતીઓ દ્વારા રાખવામાં આવે છે જેમને સંતાન સુખની ઈચ્છા હોય અથવા જે મહિલાઓને સંતાન પ્રાપ્ત ન થતું હોય, તે મહિલાઓ માટે આ પુત્રદા એકાદશીનું વ્રત ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્ત થાય છે અને સંતાનની રક્ષા પણ થાય છે। પુત્રદા એકાદશી વ્રતથી માનસિક શાંતિ, ઘરમાં સુખ શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે। તો મિત્રો, વાત એવી છે કે અમારું કામ તો ફક્ત સલાહ આપવાનું છે, તમારે લેવી કે ન લેવી એ તમારી મરજી છે। તો મિત્રો, આવનારી પુત્રદા એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીમાંથી છુટકારો મળી જાય છે। ભક્તો, પુત્રદા એકાદશીના મહત્ત્વની વાત કરીએ તો પુત્રદા એકાદશીનું ખૂબ જ ખાસ મહત્ત્વ આવે છે, કારણ કે આ એકાદશી પોષ મહિનામાં પડી છે, જે વર્ષમાં એક જ વાર આવે છે। આ દિવસે જો કોઈ શ્રદ્ધાભાવથી આ વ્રત કરે છે તો તેની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે। ખાસ કરીને જેમની સંતાન પ્રાપ્તિ, વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે, તેમના માટે આ દિવસ ખૂબ જ લાભકારી છે। આ વ્રત સંતાનની લાંબી ઉંમર અને પરિવારની કુશળતા માટે પણ રાખવામાં આવે છે। આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે। મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે। તો આમ તો પુત્રદા એકાદશીનું વ્રત નિર્જળા રાખવામાં આવે છે, પરંતુ જો તમે પુત્રદા એકાદશીની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય। આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે, જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જોઈએ। મિત્રો, વિષ્ણુ સહસ્ત્ર નામની કથામાં જણાવ્યું છે કે આવનારી પુત્રદા એકાદશીના દિવસે જે લોકોના ઘરમાં આ 3 વસ્તુઓ ખાવામાં કે બનાવવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ ધન દોલતની વર્ષા થાય છે। તો મિત્રો, આપણે સાથે જ પુત્રદા એકાદશી પર જણાવીશું કે આ 5 કામ ન કરવા જોઈએ ભૂલથી પણ, નહીંતર કંગાળ થવામાં વાર નહીં લાગે। પુત્રદા એકાદશી પર તમારે આ 5 કાર્ય ક્યારેય ન કરવા જોઈએ। જે પણ માતાઓ બહેનો પુત્રદા એકાદશીના દિવસે આ કામ કરે છે, તેમની જિંદગી બરબાદ થઈ જાય છે, ઘરમાં કંગાળી આવે છે। તો મિત્રો, આ 5 કાર્યો જે થાય છે, ત્યાં માતા લક્ષ્મી એવા ઘરોમાંથી હંમેશા માટે છોડીને ચાલ્યા જાય છે। અમે તમને એ પણ જણાવીશું કે પુત્રદા એકાદશીના દિવસે તમે આ વસ્તુનું દાન કરો છો તો તમારા ઘરમાં ધનની કમી ક્યારેય રહેતી નથી।
તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા બધા જ મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી કરીને તમારી બધી જ મનોકામના માં લક્ષ્મી પૂર્ણ કરે. તો મિત્રો, આ વખતે પુત્રદા એકાદશીને લઈને લોકોના મનમાં બહુ કન્ફ્યુઝન છે કે આ વ્રત ક્યારે રાખવામાં આવશે, પૂજા કેવી રીતે કરવાની છે, શુભ મુહૂર્ત શું છે, શું નથી ખાવું. આ વિડીયોમાં તમારા બધા જ સવાલોના જવાબ આપીશું. તો મિત્રો, વિડીયોને પૂરેપૂરો અંત સુધી સાંભળજો. તો મિત્રો, આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ તો એ વસ્તુ છે તો તમે ધનવાન બની જશો. મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે ભક્તોએ ગાયને એક વસ્તુ ખવડાવવી જોઈએ. જો તમે પુત્રદા એકાદશીના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલ્લા થઈ જશે. તો મિત્રો, અમે તમને વારાફરતી બધી જ જાણકારી આપતા રહીશું. તો આપણે પુત્રદા એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. તો મિત્રો, તે પણ તમને અમે જણાવીશું આગળ. તો આપણે પહેલાં તો જાણી લઈએ પૂજા વિધિ વિશે. તો મિત્રો, આ વ્રત પોષ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે. તેની પુત્રની પ્રાપ્તિ હેતુ અને જીવનમાં સુખ સમૃદ્ધિ, પરિવારની કુશળતા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવી શુભ છે. પારણા સમય સાત્વિક ભોજન ગ્રહણ કરો. પારણા પછી ગરીબો અને બ્રાહ્મણોને દાન દક્ષિણા અવશ્ય આપો. તો મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે આપણે પૂજા કેવી રીતે કરવી, તો તેના નિયમ શું છે, તો તે બધું જ આપણે જાણી લઈએ. પુત્રદા એકાદશીનું વ્રત વિશેષ રૂપથી સંતાન પ્રાપ્ત, સંતાનની લાંબી ઉંમર અને સુખ સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. બીજી વાત, પોષ મહિના પુત્રદા એકાદશીનું મહત્ત્વ વધુ હોય છે. ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય માસ આવે છે. વ્રતની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી, તો વ્રતનો સંકલ્પ કરો. એક દિવસ પહેલાં 10મી તિથિએ રાત્રે સાત્વિક ભોજન કરો. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી વ્રતનો સંકલ્પ કરો. ત્યાર પછી સ્વચ્છ જળથી સ્નાન કરી લો. સવારે વહેલા ઉઠી સ્નાન કરો. ઘરને પૂજા સ્થાનને સ્વચ્છ કરો. પૂજા વિધિ પર ઘરનું પૂજા સ્થાનની તૈયારી કરો અને લાકડાની ચોકી પર પીળું કપડું પાથરો. ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. પાસે કળશ રાખો, જેમાં ગંગાજળ અને સાફ જળ હોય. પૂજા સામગ્રી: પીળું વસ્ત્ર, ચંદન, અક્ષત, ફૂલ, તુલસીના પાન, દીપક, ધૂપ, નાળિયેર, ફળ, મીઠાઈ, વ્રત કથા પુસ્તિકા એવી બધી જ તમે સુવિધા રાખો. પૂજા વિધિ: હાથમાં જળ, ફૂલ અને ચોખા લઈને સંકલ્પ કરો. હું પુત્રદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપાથી સંતાન સુખ અને સુખ સમૃદ્ધિ હેતુથી કરી રહ્યો છું. ભગવાન વિષ્ણુનું આહ્વાન કરો. ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જાપ કરો. પછી આ ફૂલ, અક્ષત, ચંદન બધું તુલસીને અર્પિત કરી દો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ પુત્રદા એકાદશી વ્રત કથા વાંચો, આરતી કરો. તો પુત્રદા એકાદશી વ્રત કથા આ દિવસે મહર્ષિ લોમશ દ્વારા રાજા મિહિજતને સંભળાવેલી કથા વાંચવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમાં એક નિષ્પાપ પરંતુ નિસંતાન રાજાને વ્રત રાખવાથી સંતાન પ્રાપ્ત થાય છે. વ્રત આહાર નિયમ: વ્રતમાં એકાદશીના દિવસે અન્ન, ચોખા, દાળ, માંસ, લસણ, ડુંગળીનું સેવન વર્જિત છે. ફળાહાર કરો. ફળ, દૂધ, મખાના, સાબુદાણા, બટાકા, સિંધો મીઠું વગેરે લ્યો. જળપાન ઓછું કરો. મનને ભક્તિમાં લગાવો. વ્રત પારણા બીજા દિવસે દ્વાદશીના સૂર્યોદય પછી નિર્ધારિત પારણા સમયમાં ભગવાનને ભોગ લગાવી તુલસીને જળ અર્પિત કરો. પૂજા પછી વ્રત ખોલો. બ્રાહ્મણ ગરીબને ભોજન, વસ્ત્ર કે દાન આપો. પુત્રદા એકાદશી પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનવી જોઈએ, નહીંતર આખું ઘર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ, ઘરમાં બનાવવું પણ ન જોઈએ. માતા લક્ષ્મી તમારા ઘરનો ત્યાગ કરી દેશે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર પુત્રદા એકાદશી પર શું ન ખાવું જોઈએ,
તો મિત્રો, લસણ ડુંગળીનું ખાવાનું ક્યારેય પણ આપણને પુત્રદા એકાદશીના દિવસે ન ખાવું જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે. જે લસણ ડુંગળી ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુકેતુનો વાસ થઈ જાય છે. ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે. તો મિત્રો, ત્યાંથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા ક્યારેય વરસતી નથી. એકાદશીના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ. તમે સાબુદાણાની ખીર અથવા મખાનાની ખીર પણ ભગવાનને અર્પિત કરો. અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો. પુત્રદા એકાદશી પર લસણ ડુંગળી ખાવાનું મનાય છે. આ દિવસે તમારા ઘરમાં કઢી પકોડા, પીળો હલવો અવશ્ય બનાવવો જોઈએ, કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે, જેને આપણે પિતાંબરી કહીએ છીએ. એટલે તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો. તેનાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. પુત્રદા એકાદશી તિથિએ આપણે કોઈની પાસેથી કંઈ પણ ન લેવું જોઈએ. જો આપણે પુત્રદા એકાદશીના દિવસે જ કોઈની પાસેથી કરજ લઈએ છીએ તો આખું વર્ષ આપણે કરજના બોજ હેઠળ દબાયા રહીએ છીએ. એટલે પુત્રદા એકાદશીનો તહેવાર તમે કરજમુક્ત થઈને જ મનાવો. સાથે જ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી એના ઘરમાં જ વાસ કરે છે જ્યાં સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી મંત્ર એક મિશ્રીના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે કરજ લઈને ધાર્મિક તીર્થયાત્રા, ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન મનાવવા જોઈએ. તેનાથી ઉલટા જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તમારી કોઈ પણ મનોકામના હોય, તે ધન સંબંધિત હોય કે સંતાન સંબંધિત જોડાયેલી, તે બધી જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂરી કરી દેશે. તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ. તો મિત્રો, આ 5 ભૂલો છે તે અમે તમને જણાવી દઈએ. પતિ પત્નીએ એકબીજાથી અંતર બનાવી રાખવું જોઈએ. લસણ ડુંગળી ખાવાનું ન ખાવી જોઈએ. મિત્રો, સુહાગન મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ, એટલે કે એક દિવસ પહેલાં જ પોતાના વાળ ધોઈ લો. તુલસીનો છોડ, ઝાડુ, સુહાગનની સામગ્રી કે મીઠું જોઈએ. દોસ્તો, પુત્રદા એકાદશીના દિવસે આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. તેમજ આ દિવસે મિત્રો, લસણ કાંદા પણ ખાવાની ખૂબ જ મનાઈ કરવામાં આવેલી છે. આ દિવસે તુલસીનો છોડ, ઝાડુ, સુહાગનની સામગ્રી કે મીઠું ક્યારેય પણ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ દિવસે વડીલોને પગે લાગવું જોઈએ. તો માતા લક્ષ્મી સ્વયં શ્રી સ્વરૂપ છે, એટલે આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કોઈની બુરાઈ ન કરવી જોઈએ. પુત્રદા એકાદશીના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કંઈક માંગવા માટે આવે છે, તો બની શકે છે તે વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી હોય કે શ્રી લક્ષ્મીનારાયણ હોય, કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે. એ જ ઘરમાં વાસ કરે છે જ્યાં સાચા હૃદયવાળું હોય છે, બીજાનું દુઃખ સમજતું હોય છે, સાક્ષાત કન્યા સ્વરૂપ છે, ઘરના દરવાજે પણ આવે છે. તેમને ખાલી ન જવા દેતા. કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવો. માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય છે. જે અપમાન કરશે તેને ક્રોધનો સામનો કરવો પડશે, પણ જે આદર કરશે તેના પર હંમેશા માં લક્ષ્મીની કૃપા વરસશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.